ઘણા લોકોને એવું થાય છે કે પૌવા બને છે તો ટેસ્ટી, પરંતુ તે તૂટી જાય છે અથવા તો એકબીજા સાથે ચોંટી જાય છે, આખા નથી રહેતા. તો જો તમારી સાથે પણ એવું થતું હોય ને, તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોમાં મેં દરેક ટ્રીક અને ટીપ શેર કરી છે કે જેને લીધે તમારા પૌવા પણ એકદમ ટેસ્ટી તો બનશે જ, સાથે સાથે તે આખા પણ રહેશે અને તૂટશે પણ નહીં. અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી નોટિફિકેશન બટન પણ જરૂર દબાવજો, તેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો પછી ચલો આવા છૂટા અને ટેસ્ટી પૌવા બનાવવા માટેની દરેક ટ્રીક અને ટિપ્સ જોઈ લઈએ. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. 350 ગ્રામ પૌવા લઈશું. જે જાડા પૌવા આવે છે ને, બટાકા પૌવાના પૌવા, તે પૌવાનો આપણે ઉપયોગ કરીશું, પરંતુ સૌથી પહેલાં આપણે તેને ચાળી લઈશું. પૌવાની સાથે સાથે તેમાં થોડા તૂટેલા પૌવા અને પૌવાનો ભૂક્કો પણ હોય છે, તો ચાળવાને લીધે તે બધું જ દૂર થઈ જશે. જ્યારે આપણે પૌવા બનાવીએ ત્યારે તે તૂટી ના જાય અને આખા રહે ને, તે માટેનું આ ખાસ સ્ટેપ છે કે પૌવાને ધોવાની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલાં બધા જ પૌવા પલળી જાય ને, તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અને બધા જ પૌવા જ્યારે પલળી જાય તે પછી આ રીતે એકદમ હલકા હાથેથી પૌવાને ઉપર નીચે કરી અને પૌવાને ધોઈ લઈશું. અને સારી રીતે ધોવાઈ જાય તે પછી તેમાં જે એક્સ્ટ્રા પાણી હોય તે બધું દૂર કરી કથરોટ અથવા તો જે પોળું કોઈ વાસણ હોય ને, તેમાં આપણે પૌવાને ટ્રાન્સફર કરી લઈશું. હવે પૌવાને થોડા પહોળા કરી ઢાંકણ વડે ઢાંકી અને લગભગ 15થી 20 મિનિટ સુધી તેને પલળવા દઈશું. તો હવે લગભગ 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો પૌવાને આ રીતે ઉપર નીચે કરીને જોશો ને, તો પૌવા એકબીજાથી બિલકુલ જ ચીપક્યા નહીં હોય અને તૂટ્યા પણ નહીં હોય. તમે જોઈ શકો છો કે પૌવા તૂટ્યા પણ નથી અને એકબીજા સાથે ચોટ્યા પણ નથી. પૌવાને આપણે સારી રીતે મિક્સ કરી શકીએ તે માટે થોડી મોટી સાઈઝની કઢાઈ લઈશું અને તેમાં લગભગ 4 ચમચી જેટલું તેલ લઈ અને તેમાં 5 કપ સિંગદાણા ઉમેરીશું. હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી સિંગદાણાને તળી લેવાના છે. તો સિંગદાણાને આપણે ત્યાં સુધી તળીશું કે જ્યાં સુધી તે ક્રિસ્પી ના થઈ જાય. તો આટલા સિંગદાણાને તળતા લગભગ 3 મિનિટ જેટલો સમય લાગ્યો છે અને હવે તે સારી રીતે તળાઈ ગયા છે. તો સિંગદાણાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે તે જ તેલમાં લગભગ 10થી 12 કાજુને પણ આપણે તળી લઈશું અને કાજુને તળાવવામાં વધારે સમય નહીં લાગે. લગભગ 1 મિનિટમાં જ કાજુ આ રીતે લાઇટ બ્રાઉન થઈ જાય ત્યારે તેને આપણે તેલમાંથી નીકાળી અને સાઈડમાં મૂકીશું. હવે તે જ તેલમાં 5 ચમચી રાઈ, 5 ચમચી જીરું, અડધા ઇંચ જેટલો તજ, 2થી 3 લવિંગ, 10થી 12 લીમડાના પાન અને 5 ચમચી હિંગ એડ કરી બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં એક મોટી સાઈઝની ડુંગળીને ઝીણી સમારીને એડ કરવાની છે. ડુંગળી મેં 200 ગ્રામ લીધી છે અને આ રીતે જ્યારે તેનો કલર ચેન્જ થાય ને, ત્યારે આપણે તેમાં એડ કરીશું લીલા મરચાં. તો મેં 3થી 4 લીલા મરચાંને ઝીણા સમારીને તેમાં એડ કર્યા છે. આજે આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના, તો લીલા મરચાં થોડા વધારે એડ કરીશું. પછી તેમાં 5 ચમચી હળદર એડ કરી ફરીથી બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. અને તે પછી આપણે તેમાં એડ કરીશું પલાળેલા પૌવા. તમે જોઈ શકો છો પૌવા હજુ પણ એકદમ છૂટા છે, એકબીજાથી ચોટ્યા નથી અને તૂટ્યા પણ નથી. તેમાં લગભગ 1.5 ચમચી મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને 2 મોટી ચમચી જેટલી ખાંડ. હવે 5 કપ જેટલું પાણી આ રીતે હાથમાં લઈ અને પૌવાની ચારે બાજુ સ્પ્રેડ કરીશું. અને આ સ્ટેપ બહુ જ અગત્યનો છે. આ રીતે પાણી એડ કરી અને પૌવા મિક્સ કરવાથી પૌવા એકબીજા સાથે ચોટતા પણ નથી અને તૂટતા પણ નથી અને એટલા સોફ્ટ બને છે કે ખાતી વખતે તે ગળામાં અટકતા પણ નથી. તો હવે પૌવાને ઢાંકી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 2 મિનિટ સુધી રહેવા દઈશું. અને 2 મિનિટ પછી એકવાર સારી રીતે મિક્સ કરીશું. તમે જોઈ શકો છો કે પૌવા એકદમ સરસ છૂટા જ રહ્યા છે. એકબીજા સાથે તે બિલકુલ જ ચોટ્યા નથી. તો હવે આ સમયે તેમાં એડ કરીશું લીંબુનો રસ. તો લગભગ 2થી 3 ચમચી જેટલો તેમાં લીંબુનો રસ એડ કરીશું. અને જો તમને મારી આ કાંદા પૌવાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર જરૂર કરજો. જ્યારે લીંબુનો રસ સારી રીતે મિક્સ થઈ જાય ને,
તે પછી તેમાં એડ કરીશું ચાટ મસાલો. તો મેં 1 ચમચી જેટલો તેમાં ચાટ મસાલો એડ કર્યો છે. આ ચાટ મસાલાને લીધે પૌવાનો ટેસ્ટ ઘણો જ વધારે સારો લાગતો હોય છે, તો જરૂરથી ઉમેરશું. સારી રીતે મિક્સ થઈ જાય તે પછી તેમાં સમારેલી કોથમીર એડ કરીશું અને તળેલા સિંગ અને કાજુ પણ સાથે જ એડ કરી દઈશું અને પછી ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરીશું. તો આ રીતે કાંદા પૌવા તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જ્યારે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ને ત્યારે ફરીથી તેને ઢાંકણ વડે ઢાંકી અને લગભગ 2 મિનિટ સુધી રહેવા દઈશું. તો બસ હવે આપણા પૌવા પીરસવા માટે બિલકુલ રેડી છે. તો ગરમા ગરમ સર્વ કરીશું. તમે જોઈ શકો છો કે પૌવા હજુ પણ એકદમ સરસ છૂટા જ છે અને તૂટ્યા પણ નથી. હવે કાંદા પૌવાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં એક મસાલો એડ કરીશું અને તેની માટે મેં 1 ચમચી મરચું લીધું છે અને તેમાં 2 ચમચી ચાટ મસાલો એડ કર્યો છે. આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને તે પછી પૌવાની ઉપર સ્પ્રિંકલ કરીશું. પછી તેની ઉપર થોડા દાડમના દાણા, રતલામી સેવ, બુંદી, થોડી સાદી સેવ, સમારેલી કોથમીર અને લીંબુ. તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય. Cook tasty, stay healthy. Take care. Thank you.